ચેપ્ટર 2 છે. પાર્ટનું એક્સપ્લેનેશન મેં પાર્ટ 1માં કરેલું છે. ચેપ્ટર 2 છે ઘરનો નાસ્તો. આ ચેપ્ટરનો એક્સરસાઇઝ અને સ્વાધ્યાય હું આમાં આપું છું, અને શબ્દાર્થ છે આમાં પાર્ટ 2માં છે. પાર્ટ 1માં એક્સપ્લેનેશન છે ચેપ્ટરનું, અને પાર્ટ 2માં એના સવાલ જવાબ અને એક્સરસાઇઝ છે. તો ચાલુ કરું છું. શબ્દાર્થ. ઉપદેશ એટલે એડવાઇસ, ગંદુ, ડર્ટી, ગંદકી, શેબીનેસ, વાસી, સ્ટેલ, માખી, ફાઇલ, બીમારી, સિકનેસ, જંતુ એટલે વોર્મ, પૌષ્ટિક એટલે ન્યુટ્રિયસ. ઓકે, હવે હું આગળ વધું છું. સ્વાધ્યાયમાં છે બરફનો ગોળો કોને ખાવો છે? બરફનો ગોળો સાહિલને ખાવો છે. બરફનો ગોળા ખાવાથી કોણ બીમાર પડ્યું? બરફના ગોળા ખાવાથી પાર્થ બીમાર પડ્યો. કોના પેટમાં દુખવા લાગ્યું? જયેશના પેટમાં દુખવા લાગ્યું. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે? નવી નવી વાનગીઓ દરરોજ સમીપની મમ્મી બનાવે છે. કોણ બનાવે? સમીપની મમ્મી. જો હું ફરીથી બોલું છું, બરફનો ગોળો સાહિલને ભાવે છે. બરફનો ગોળો ખાવાથી પાર્થ બીમાર પડ્યો. કોના પેટમાં દુખવા લાગ્યું? જયેશના પેટમાં દુખવા લાગ્યું. દરરોજ નવી નવી વાનગીઓ કોણ બનાવે છે? નવી નવી વાનગીઓ સમીપની મમ્મી બનાવે છે. હવે આગળ આપણે ખાલી જગ્યા જોઈએ. ખુલ્લા ફળો પર ખાલી જગ્યા હોય છે, ધૂળ હોય છે. આપણે ઘરે બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. જવાબ શું આવશે? ઘરે. બરફનો ગોળો ખાતો હતો, તેથી સમીપના કાકડા ફૂલી ગયા. શું ફૂલી ગયા? કાકડા. હવે વચન બદલો. નાસ્તો, નાસ્તા, પદાર્થ, પદાર્થો, ફળ, ફળો, અઠવાડિયું, અઠવાડિયા. બરાબર. હવે હું આગળ વધું છું. વાક્યો કોણ બોલે છે તે લખો. તું સાહેબની જેમ મને ઉપદેશ આપતો થઈ ગયો. સાહિલ બોલે છે, મને જે સાચું લાગે છે તે તને કહું છું. સમીપ બોલે છે, તેઓના કપડાં ગંદા હોય છે. સમીપ બોલે છે, આપણે ઘરે બનાવેલી વાનગીઓ જ ખાવી જોઈએ. સમીપ બોલે છે, યુ આર રાઈટ. અને કોણ બોલે છે? સાહિલ બોલે છે. બરાબર. હવે આગળ આપણે કરીએ છીએ અનુસ્વારથી શબ્દોનું બહુવચન થાય છે. ઓકે, આ તો સેમ જ છે, લખેલું છે એમાં. હવે એમાં આપણે જોઈએ છીએ જે નાસ્તો પૌષ્ટિક હોય તેની સામે ખરાની નિશાની કરો. ઉપમા વત્તા લાડુ ખરું છે, એટલે એ પૌષ્ટિક વસ્તુ છે, તો તેના માટે તે રાઈટ થશે. સમોસા, વેફર અને કેક એ શું છે? પૌષ્ટિક નથી, હેલ્ધી નથી, અનહેલ્ધી ફૂડ છે, તેના માટે આવશે ખોટું. ઇડલી, ચટણી વત્તા સૂકો મેવો તેની સાથે છે, તો તેના માટે તે રાઈટ આવશે, કારણ કે તે હેલ્ધી ફૂડ છે. ફ્રેન્ચ ફ્રાઈઝ, બર્ગર અને કોક અનહેલ્ધી ફૂડ છે, તો રોંગ આવશે. ચોકલેટ, વડાપાઉં રોંગ આવશે. પાઉંભાજી, ચીકી રાઈટ આવશે. પાઉંભાજીની સાથે શું છે? ચીકી છે, તો એ રાઈટ આવશે, કારણ કે એ શરીર માટે સારું છે, હેલ્ધી ફૂડ છે. રોટલો વત્તા દહીં રાઈટ આવશે. વેજીટેબલ સેન્ડવિચ વત્તા ફળો રાઈટ આવશે. આનો મતલબ છે કે જે હેલ્ધી ફૂડ છે તે રાઈટ કરવાનું છે, અને જે અનહેલ્ધી ફૂડ છે તે રોંગ કરવાનું છે. હવે આપણે આગળ જોઈએ. આડા અવળા અક્ષરો ગોઠવી યોગ્ય શબ્દ બનાવીને લખો. તો આ આડો અવળો શબ્દ છે ર, જ, સ, ફ, ન, તો જવાબ આવશે સફરજન. આગળ આવશે જ, ર, ગા, તો ગાજર. ચડબૂત તડબૂચ. એટલે આ અનસ્ક્રેમ્બલ વર્ડ છે, જેને અરેન્જ કરવાનું છે, અને એને જે શબ્દ છે તે બનાવીને લખવાનો છે. આગળ બી છે ચુમર, તો મરચું. મ, તા, ડ, તો દા, ડ, મ. ઓકે, આડા અવળા શબ્દ છે, તેને વ્યવસ્થિત ગોઠવીને એક નવો શબ્દ બનાવવાનો છે. હવે આગળ છે સ્વાધ્યાયમાં છે વાક્યોમાં નામ ઓળખીને તેની સામે લખો. સમીરે કેળા ખરીદ્યા. સમીરે અને કેળા આવશે. મુકુલ અને ચિત્રાએ કેરીઓ ખાધી. મુકુલ, ચિત્ર અને કેરી. મુકુલ, ચિત્રા અને કેરી. ભારતની રાજધાની દિલ્હી છે, તો ભારત અને દિલ્હી.
શિક્ષક વિદ્યાર્થીઓને શીખવે છે, શિક્ષક અને વિદ્યાર્થી. મહેશે ટીવી ખરીદ્યું, મહેશ અને ટીવી. આગળ આપણે જોઈએ નામની ફરતે વર્તુળ કરો. તાજમહેલ, હું, મુંબઈ, ચકલી, હિમાલય, સોનાલી, તમે અને પ્રાણી. હવે આમાં નામની ફરતે કરવાનું છે તો તાજમહેલ પર, મુંબઈ, ચકલી, હિમાલય અને સોનાલી. ઓકે, આ ચેપ્ટર અહીંયા ક્લોઝ થાય છે. ત્રીજા ચેપ્ટર માટે તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. એ ત્રીજું ચેપ્ટર તમને જોવા મળશે. ત્રીજા ચેપ્ટરનું એક્સપ્લેનેશન હું બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં બનાવીશ. ઓકે.